કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12ની હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો, આપના કુટુંબીજનો, સ્વજનો બધા મજામાં હશો એવી આપણે આશા રાખીએ છીએ. હાલની પરિસ્થિતિમાં જેમ ગવર્મેન્ટની ગાઈડલાઈન જે તમને વારંવાર કહેવામાં આવી છે એ પ્રમાણે થોડું ધ્યાન રાખવું. તો હવે આપણે વાત કરીએ છીએ ધોરણ 12 નામાંના મૂળ તત્વ અકાઉન્ટન્સી. સૌપ્રથમ કોઈ પણ વિષયની શરૂઆત કરતાં પહેલાં એની પેપર સ્ટાઇલ શું છે એ ખાસ સમજવી જરૂરી છે. અહીંયા ધોરણ 12માં આપણે કોઈ પણ એક્ઝામ લઈશું, પહેલી, બીજી, ત્રીજી કે ચોથી કે તમારી એન્યુઅલ બોર્ડની એક્ઝામ હશે, એમાં પેપર સ્ટાઇલ 100 માર્ક્સની આ મુજબ રહેશે. સૌ પ્રથમ વાત કરીએ છીએ તો નામાના મૂળ તત્વનો કોડ જે આવે છે 154 છે. એટલે કે તમારું જ્યારે પેપર તમારું બોર્ડનું તમે જ્યારે લખશો ત્યારે તે નામાના મૂળ તત્વ એવું નહીં લખ્યું હોય, ત્યાં કોડ લખ્યો હશે 154. 100 માર્ક્સની પેપર સ્ટાઇલ છે. હવે આમ તો પેપર સ્ટાઇલ એક 100 માર્ક્સની એટલે કે 100% સિલેબસની પેપર સ્ટાઇલ જે ગયા વર્ષ સુધી હતી. હવે આ વર્ષે કઈ પેપર સ્ટાઇલ રહેશે એ હજુ હાલ કોઈ ડિક્લેર થયું નથી. એટલે કે તમે જ્યારે 12માની એક્ઝામ આપશો ત્યારે 70% કોર્સ આવશે કે 50% કોર્સ આવશે કે 100% કોર્સ આવશે એ હજુ કોઈ કન્ફર્મેશન આવ્યું નથી. આપણે હાલ 70% કોર્સ પ્રમાણે સિલેબસ ચલાવીશું જે ગયા વર્ષે હતો. તો પેપર સ્ટાઇલમાં વાત કરીએ છીએ પહેલાં સૌપ્રથમ વિભાગ એ, તો એમાં 10 MCQ આવશે. જો 70% પેપર સ્કીમ હશે તો 15 MCQ આવશે, નહીં તો જે રેગ્યુલર પેપર સ્ટાઇલ હોય છે એ 10 MCQ આવતા હોય છે. એમાં દરેક ચેપ્ટરના હોય છે ભાગ 1 અને ભાગ 2 બંનેના થઈને. વિભાગ બી 1-2 વાક્યમાં સવાલ જવાબ અહીંયા આવતા હોય છે, એના પણ 10 માર્ક્સ હોય છે. પણ જો 70% સિલેબસ પૂછાશે તો 15 માર્ક્સના એ MCQ આવશે. એટલે કે જ્યાં 10-10 છે એની જગ્યા પર 15-15 આવી શકે છે. એના પછી વાત કરીએ છીએ વિભાગ સી. એમાં માંગ્યા મુજબ જવાબ લખો. એમાં દાખલા અને થિયરી આ બંને વસ્તુ આવી શકે છે. એમાં જો દાખલામાં વાત કરીએ તો ભાગ 1માં ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 7 અને ભાગ 2માં ચેપ્ટર નંબર 2. આ ચેપ્ટર નંબર 7માં થિયરી અને દાખલો બંને આવે છે. એટલે કે આટલા જ ચેપ્ટર્સના દાખલા તમારા આવશે. અહીંયા 3 ગુણનો એક દાખલો રહેશે, એવા 6 દાખલા તમારે એટેન્ડ કરવાના છે. એટલે 18 માર્ક્સનો સેક્શન તમારો રહેશે. આનું 100% પેપર સ્ટાઇલ પ્રમાણે સમજાવી રહ્યો છું. જો 70% પ્રમાણે જે ગયા વર્ષે હતી એ પ્રમાણે જો પેપર સ્ટાઇલ રહે, કેમ કે આ વર્ષ કેવું આવશે એ હજુ આપણે કહી શકતા નથી. કારણ કે તમે જાણો છો હાલની પરિસ્થિતિ કે જે કોરોનાના કારણે જે બધું હાલ જે થઈ રહ્યું છે એ મુજબ 70% પરિસ્થિતિ રહેશે એવું લાગી રહ્યું છે હાલ પ્રમાણે. જો એ 70% રહેશે તો ચેપ્ટર્સ તો તમારે મિત્રો આ જ આવશે, પણ અહીંયા તમને ઓપ્શન વધારે મળી જશે. ઓપ્શન એટલે કે 10 દાખલા આપશે તમને, એમાંથી તમારે 6 ગણવાના છે. એટલે મિત્રો 4 દાખલા તમને ઓપ્શન મળી જાય અહીંયા. એ પેપર સ્કીમ પછી બદલાતી રહેશે, પણ રહેશે વેટેજ એનું આ જ રહેશે. પછી આવીએ છીએ વિભાગ ડીમાં. એમાં માંગ્યા મુજબ જવાબ લખો. એમાં 16 માર્ક્સનો સેશન છે. એમાં તમારે 4 દાખલા ગણવાના આવે છે. એમાં ચેપ્ટર ભાગ 1 ચેપ્ટર 3માં 1 દાખલો, ભાગ 2માં ચેપ્ટર 4, 5 અને 6ના 1 દાખલા. અગર આની જ વાત જો આપણે 70% સિલેબસની કરીએ તો 12 માર્ક્સનું સેક્શન થઈ જશે અને 3 દાખલા ગણવાના હોય છે, પણ 7માંથી તમારે 3 દાખલા ગણવાના થશે. એટલે તમે અહીંયા ઇઝીલી સેક્શન સી અને ડીમાં તમે ઇઝીલી 2-2 ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો છો. એટલે તમારે કરવાના 2-2 ચેપ્ટર જ રહે. હવે વાત કરું છું વિભાગ ઈ, કે જ્યાં છોકરાઓ સૌથી વધારે માર્ક્સ કપાતા હોય છે, જ્યાં ભૂલો વધારે પડતી થવાની જે સંભાવના છે સેક્શન ઈમાં. તો એમાં 8 માર્ક્સનો એક દાખલો આવે છે. એવા 3 દાખલા તમારે ગણવાના હોય છે. ચેપ્ટર નંબર 5, 6 ભાગ 1માં અને ચેપ્ટર નંબર 1 ભાગ 2માં અહીંયા તમારે કન્સિડર કરવાનો છે. તો
તો હવે આ ચેપ્ટર આ જે સેક્શન છે એમાં માર્ક્સ એટલા માટે કપાય છે કારણ કે આ જે દાખલા છે એ થોડા પ્રમાણમાં અઘરા પડતા હોય છે, કારણ કે એમાં નંબર્સ ઓફ મેથડ ને બધું વધારે હોય છે. એટલે તમારે અકાઉન્ટન્સીમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સેક્શન ઈ પકડીને વધારે ચાલવાનું રહેશે. અગર જો 70% પેપર સ્ટાઇલ તમારી અહીંયા આવે છે તો શું કરવાનું છે? તો 70% જો પેપર સ્ટાઇલ આવશે તો તમને અહીંયા 6 દાખલા આવશે. 6માંથી તમારે 3 દાખલા ગણવાના છે. એટલે કે તમે અહીંયા ઇઝીલી એક ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો છો. અને તમારો છેલ્લો સેક્શન જે તમે જાણો છો કે અકાઉન્ટન્સીમાં છેલ્લા સેક્શનમાં શું આવતું હોય છે, તો વાર્ષિક હિસાબો. અહીંયા 2 વાર્ષિક હિસાબો આવે છે. એક પેઢીના ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ, જેમાં ભાગ 1 ચેપ્ટર નંબર 2ના આવશે, જે તમે ધોરણ 11માં શીખ્યા છો. બસ એનું થોડું કોપી પેસ્ટ અહીંયા થતું હોય છે અને 1-2 ખાતા એડ કરીને બાકી સેમ એઝ સેમ, કશું નવું કરવાનું આવતું નથી. ભાગ 2 ચેપ્ટર નંબર 3 અહીંયા કંપનીના વાર્ષિક હિસાબ આવે છે. શેના? કંપનીના. હવે કંપનીના વાર્ષિક હિસાબ પ્રમાણમાં ખૂબ જ સરળ છે. ખૂબ જ એટલે તમારે બેઠા માર્ક્સ ગણી લેવાના. તમારે ત્યાં એક પણ માર્ક્સ કપાશે નહીં. અહીંયા તમારે ખાલી વાર્ષિક હિસાબો ઉપર ધ્યાન આપવાનું રહેશે. અહીંયા પેપર સ્ટાઇલ 70% પ્રમાણે હોય કે 100% પ્રમાણે હોય, આ 2 દાખલા કમ્પલસરી આવવાના છે અને ફૂલ સિલેબસ આમાં રહેશે. 22 માર્ક્સ એટલે કે 11 માર્ક્સના 2 દાખલા તમારે અહીંયા પૂછાશે. એટલે 22 માર્ક્સનું તમારું સેશન છે. ટોટલ તમારું 100 માર્ક્સની પેપર સ્ટાઇલ તમારી રેડી થઈ ગઈ. તો આ તમારી મિત્રો હતી પેપર સ્ટાઇલ. આ પેપર સ્ટાઇલ ઉપરથી તમારે એ જોવાનું છે કે જ્યારે સેક્શન ઈના ચેપ્ટર્સ ચાલે ત્યારે તમારે એની પર થોડું ધ્યાન રાખજો. બાકી ક્યાંય સિંગલ કોઈ માર્ક્સ કપાતા નથી. હા, બીજી એક વસ્તુ કહી દઉં કે અહીંયા તમારે આ 2 સેક્શનમાં સૌથી મોટો બેનિફિટ શું આવે છે? અહીંયા બાકીના સેક્શનમાં મિત્રો પૂરા માર્ક્સ આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ઈ અને એફમાં જે છોકરાઓ એવું વિચારતા હોય છે કે કદાચ દાખલો નથી આવડતો, તો કોઈ ચિંતા નથી મિત્રો, કેમ કે આ બધું જ એન્ટ્રી ઉપર માર્ક્સ હોય છે. શેના ઉપર? એન્ટ્રી ઉપર. એટલે ખાલી તમે જો આ દાખલાના ભલે તમારા આન્સર ના આવે, આ સેક્શન ઈ અને એફના ભલે આન્સર ના આવે, છતાં પણ તમે 80+ આરામથી નીકળી શકો છો. એમાં ક્યાંય કોઈ એક પણ માર્ક્સ એમાંથી ઓછો આવવાનો નથી. તો હવે એ આપણે જ્યારે એન્યુઅલ બધું સિલેબસ કમ્પ્લીટ કરશું ત્યારે તમને સમજાવશું. હાલ તમારા પેપર સ્કીમ આટલી ધ્યાનમાં રાખવાની છે. હવે આ પેપર સ્ટાઇલ આપણે જોઈ. હવે અહીંયા તમારે 2 ભાગ શીખવાના છે, ભાગ 1 અને ભાગ 2. તો અહીંયા સેપરેટલી ભાગ 1 અને ભાગ 2 આખો શેના આધારે તૈયાર કરવામાં આવ્યા છે, તો હવે આપણે એની ચર્ચા કરી લઈએ. ભાગ 1. તો ભાગ 1 એ ભાગીદારી પેઢીનો બનેલો છે. એટલે કે અહીંયા તમે જે પણ ચેપ્ટર્સ બધા શીખશો એ બધા જ ભાગીદારી પેઢીના હશે, એટલે કે ભાગીદારોના હશે. હવે ભાગીદારી પેઢી કે ભાગીદારો એટલે શું? તો તમે ધોરણ 11માં BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં તમે 1-2 ચેપ્ટર્સ એના જોઈ ગયા છો કે જ્યાં વૈયક્તિક માલિકી એટલે શું, ભાગીદારી પેઢી એટલે શું, કંપની એટલે શું, આ બધી તમે ચર્ચા કરી. આમાં તમે થોડું ઘણું શીખ્યા છો, છતાં હું તમને ફરી એકવાર અહીંયા સમજાવી દઈશ. તો એ ભાગ કેટલા માર્ક્સનો આવશે? તો એ 52 માર્ક્સનો તમારો એ ભાગ રહેશે, ભાગ 1. આ ભાગીદારી પેઢીની વાત કરી. ભાગ 1માં બધા જ દાખલા તમારે ભાગીદારી પેઢીના ગણવાના રહેશે. એટલે કે અહીંયા 1 કરતાં વધારે ભાગીદારો આપેલો હશે. 1 કરતાં વધારે જ્યારે વ્યક્તિઓ ભેગા થાય છે ત્યારે મિત્રો તમે જાણો છો કે જ્યાં ઘણી બધી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે. એટલે કે ત્યાં ઝઘડા, નફો કેવી રીતે વહેંચવો, કેટલી મૂડી લાવવી, કેટલો ઉપાડ કરવો, ધંધો કેવી રીતે ચલાવવો, નફો નુકસાન કેવી રીતે વહેંચવો, પગાર બોનસ કમિશન કેવી રીતે આપવા, આ બધા જ પ્રશ્નો અહીંયા ભાગીદારીમાં ઊભા થતા હોય છે. હવે ભાગ 2ની વાત કરું તો ભાગ 2 આખો તમારે કંપની ઉપર ડિપેન્ડ છે કે કંપની જ્યારે નિર્માણ પામે છે, એટલે કે જ્યારે કંપની પ્રમાણે તમે કોઈ પણ યુનિટ ચલાવો છો કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે, તો એના હિસાબો કેવી રીતે ગણવા. એટલે પ્રમાણમાં જો ભાગીદારી પેઢી અને કંપનીની વાત કરીએ તો કંપનીના હિસાબો ગણવા ખૂબ જ સરળ છે. અહીંયા તમને થોડી તકલીફ પડી શકે છે ને એવા ગણીને 1-2 ચેપ્ટર્સ છે, બાકી લગભગ બધું નોર્મલ હોય છે અહીંયા. હવે એ ભાગ તમારો 48 માર્ક્સનો રહેશે. એટલે 52 અને 48 તમારું 50-100 માર્ક્સનો, 52 અને 48 100 માર્ક્સનું તમારે ભાગ 1 અને 2માંથી તૈયાર કરવાનું રહેશે. જો મિત્રો 70% પેપર સ્ટાઇલ રહી તો યાદ રાખજો, સિલેબસ પૂરો કરતાં 3થી 4 મહિના પણ નહીં થાય. પણ જો 100% બધું જ કરવાનું રહેશે તો સિલેબસના 6થી 7 મહિના લાગી શકે છે પૂરો થતાં.
હવે આ આપણે જે સમજૂતી લીધી એ ભાગ 1 અને ભાગ 2ની વાત કરી. તો આપણે સૌપ્રથમ ભાગ 1 સ્ટાર્ટ કરવાનો છે, ભાગીદારી પેઢી. તો ભાગીદારી પેઢી ચાલુ કરતાં પહેલાં તમારે એ ખૂબ જ સમજવું જરૂરી છે કે ભાગીદારી પેઢી કેમ અસ્તિત્વમાં આવે છે. એવું તો શું છે કે જે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે. તો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું કે ભાગીદારી પેઢીનો જન્મ કોને આપ્યો, તો વૈયક્તિક માલિકીએ આપ્યો. હવે વૈયક્તિક માલિકી એટલે શું છે મિત્રો? તો વૈયક્તિક માલિકી એટલે કે જ્યાં ધંધો કરનાર વ્યક્તિ એક જ હોય. આ એનો સ્ટોર છે. હવે સ્ટોરનું નામ આપણે મિત્રો નથી આપ્યું, પણ તમે જાણો છો કોઈ પણ સ્ટોર એટલે કે કોઈ પણ દુકાન, આપણે દેશી ભાષામાં વાત કરીએ તો કોઈ પણ દુકાન. તો એક વ્યક્તિ છે અને દુકાન સંભાળે છે. તો સીધી વાત થઈ અહીંયા કે એને દુકાન ચલાવવા માટે નફો, મૂડી, માણસ, પછી જોખમ, આ જેટલા પણ પરિબળો રહ્યા છે એ બધું એને જાતે કરવું પડશે. અહીંયા કોઈ બીજો વ્યક્તિ શેરિંગ કરવા આવશે નહીં, એટલે કશી વહેંચણી કરવા આવશે નહીં. જો નફો આવ્યો તો પણ એનો, નુકસાન આવશે તો પણ એનું. એટલે પરિસ્થિતિ એવી છે અહીંયા કે એક જ વ્યક્તિ અહીંયા ધંધો ચલાવશે, એક જ વ્યક્તિ નફો નુકસાન વહેંચશે. એટલે કે અહીંયા એ બહુ લિમિટેડ ઇન્કમ ઊભી કરી શકે છે, બહુ વધારે પડતા પૈસા કમાઈ શકતો નથી. એટલે શું વ્યક્તિએ વિચાર્યું કે એની જવાબદારી અમર્યાદિત છે, એને પૈસા વધારે જોઈએ છે, એની પાસે મૂડી નથી, એની પાસે એવું એટલું બધું કામ કરી શકતો નથી. કેમ કે એક વ્યક્તિ એની પાસે 24 કલાક હોય છે, 24 કલાકમાં કેટલું કામ કરી શકે? તો એનાથી વધારે કામ કરી શકતો નથી. તો હવે એના માટે એને એવો વિચાર કર્યો કે 2-3 વ્યક્તિઓ ભેગા થઈને જો ધંધો કરીએ તો ધંધામાં પૈસા પણ વધારે આવશે, નફો પણ વધારે કમાવાશે અને કામ કરનારા વ્યક્તિઓ વધશે. તો અલગ અલગ જગ્યા ઉપર જઈને તમે માર્કેટિંગથી માંડીને દરેક વસ્તુ હેન્ડલ કરી શકશો. તો આ વૈયક્તિક માલિકીની આ મર્યાદા હતી કે વૈયક્તિક માલિકીમાં પોસિબલ હતું નહીં. માટે એને ભાગીદારી પેઢીને જન્મ આપ્યો. એટલે કે હવે આપણે વાત કરીશું ભાગીદારી પેઢી એટલે શું. તો હવે આપણે ચેપ્ટર્સ ઉપર જઈએ છીએ. તમારું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1, ભાગીદારી વિષય પ્રવેશ. વિષય પ્રવેશ એટલે એવું કહેવા માંગે છે કે તમારે આ ચેપ્ટરમાં બેઝિક શીખવાનું છે. ભાગીદારી એટલે શું, તો એની હું તમને ડિટેલ સમજૂતી અહીંયા આપું છું. પહેલાં સૌપ્રથમ આ ચેપ્ટર્સ તમારે એક્ઝામમાં કેટલા માર્ક્સમાં આવશે, તો 5 ગુણનું આ ચેપ્ટર છે. એમાં 1 MCQ આવશે, 1 વાક્યનો સવાલ જવાબ હશે અને 3 ગુણનો એક દાખલો આવશે. મિત્રો આમાં મોટા દાખલા આ ચેપ્ટર્સમાં આપેલા છે, તમારે કરવાના નથી. હા, એટલા માટે કરવા પડશે કારણ કે આ જે મોટા દાખલા આપ્યા છે એનો ઉપયોગ તમારે વાર્ષિક હિસાબમાં કરવાનો છે, માટે આપણે શીખવા પડશે. એટલે જ્યારે હું વાર્ષિક હિસાબ સ્ટાર્ટ કરીશ મિત્રો, ત્યારે હું એ દાખલા શીખવાડીશ. અત્યારે આ ચેપ્ટરમાંથી ફક્ત અને ફક્ત તમારે નાના દાખલા જ કરવાના રહેશે. તો હવે આપણે વાત કરીએ છીએ પ્રસ્તાવના ઉપર. આ તમારું હતું, તમારી એક્ઝામમાં કેવી રીતે અને કેટલા માર્ક્સનું આવવાનું છે. ચેપ્ટર નંબર 1, ભાગીદારી વિષય પ્રવેશ. તો જેમ પ્રસ્તાવનાની વાત કરીએ તો ભાગીદારીનો જન્મ મેં તમને હમણાં જ કીધું કે વૈયક્તિક માલિકીની મર્યાદાઓને દૂર કરવા માટે અહીંયા ભાગીદારીનો જન્મ થયો. એટલે વૈયક્તિક માલિકીની મર્યાદા કઈ કઈ હતી, તો જેમ કે ઓછા પ્રમાણમાં મૂડી, જોખમોની વહેંચણી થતી નથી, એક જ વ્યક્તિ બધો બોજ ઉઠાવતો હતો, નફો નુકસાન મર્યાદા પ્રમાણમાં મળતું હતું. તો આ બધાની વહેંચણી કરવા માટે ભાગીદારીનો જન્મ થયો. ભાગીદારીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20 વ્યક્તિઓ કામ કરી શકે છે મિત્રો. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20 વ્યક્તિઓ ભાગીદારીમાં કામ કરી શકે છે. 20થી વધારે વ્યક્તિઓ કામ કરી શકે નહીં. જો 20થી વધારે જ્યારે કામ કરે ત્યારે પછી એ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. કયું સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે? કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. એટલે કે આની પ્રસ્તાવના હતી કે અહીંયા વૈયક્તિક માલિકીની જે મર્યાદાઓને દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. અને ભાગીદારી એટલે શું, તો ભાગીદારી એટલે કે જ્યારે 1થી વધારે વ્યક્તિઓ ભેગા થઈને જ્યારે ધંધો કરે છે. હવે 1થી વધારે એટલે અહીંયા 2 વ્યક્તિ ઓછામાં ઓછા હોવા જરૂરી છે અને વધુમાં વધુ 20 વ્યક્તિઓથી વધુ હોવા જોઈએ નહીં. હવે પાછો બીજો એક પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે ભાગીદારી અસ્તિત્વમાં આવે છે, ત્યારે ભાગીદારો સમક્ષ, કેમ કે તમે જાણો છો કે જ્યારે તમારા ઘરમાં 2
2 પર્સન હોય તો કોઈ પ્રશ્ન આવવાનો નથી. પણ જો તમારા ઘરમાં 15 વ્યક્તિનું ફેમિલી છે તો તમે જાતે વિચારી શકો છો કેટલા પ્રશ્નો ઊભા થશે. જમવાના, સૂવાના, ઉઠવાના, બેસવાના, બોલવાના, તો બધા પ્રશ્નો ઊભા થશે. તો આ બધાના પ્રશ્નોના નિવારણ માટે અહીંયા સૌથી એક મેઇન અગત્યનું છે કરારનામું. ભાગીદારી પેઢી એ ભાગીદારી કરારનામા ઉપર જ ચાલતી હોય છે. કરારનામું એટલે કોન્ટ્રાક્ટ. હવે કોન્ટ્રાક્ટ હંમેશા કેવો હોવો જોઈએ? તો કોન્ટ્રાક્ટ હંમેશા લેખિત જ હોવું જોઈએ. આ ધ્યાન રાખજો ખાસ. હું આગળ તમને સમજાવીશ ડિટેલમાં, જ્યારે જે પોઈન્ટ આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. હાલ આપણે પ્રસ્તાવનામાં આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો હવે આપણે થોડા આગળ જઈએ છીએ. પ્રસ્તાવના પૂરી કરીને હવે આપણે વાત કરીએ છીએ અર્થ શું છે એનો. તો સૌ પ્રથમ પહેલો અર્થ આવે છે ભાગીદારીનો અર્થ. ભાગીદારી એટલે શું? તો ભારતીય ભાગીદારી કાયદા 1932ની કલમ 4 મુજબ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 1932નો કાયદો છે અને કલમ 4 મુજબ કરાર કરવાને લાયક હોય તેવી 2 કે તેથી વધારે વ્યક્તિઓ. હવે કરાર કરવાને લાયક હોય એટલે શું મિત્રો? તો કરાર કરવાને લાયક હોય, તમે જાણો છો કે ઇન્ડિયાના રૂલ્સ પ્રમાણે એટલે કે ભારતના જે નિયમો પ્રમાણે તમે કોઈ પણ કોન્ટ્રાક્ટ કોઈ પણ વ્યક્તિ સાથે કરો ને તો એની એજ મેઇન વસ્તુ છે. એજ એટલે કે એની એજ 18થી ઓછી ન હોવી જોઈએ. 18થી ઓછી એજવાળા વ્યક્તિઓ સાથે તમે કરાર ન કરી શકો. કોઈ ગાંડી વ્યક્તિ હોય તમે એની સાથે કરાર ન કરી શકો. જે માનસિક અસ્થિર છે તમે એની સાથે કરાર ન કરી શકો. તો કરાર કરવાને લાયક હોય એટલે કે જે વ્યક્તિ સ્વસ્થ છે, જેની ઉંમર 18થી વધારે છે, તમે એવા વ્યક્તિ સાથે હોય કરાર કરવાને લાયક હોય એવી વ્યક્તિ 2 કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી. હવે નફો એટલે શું? તો મેઇન વસ્તુ છે કે કોઈ ખાલી વાતો કરવા ધંધો અસ્તિત્વમાં લાવતી નથી. કોઈ પણ પેઢી હોય એનું મેઇન ઉદ્દેશ શું હોય છે? નફો કમાવાનો. નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો મેઇન વસ્તુ છે. હવે કાયદેસર એટલે શું મિત્રો? તો જે ધંધાની પરમિશન એટલે કે જે ધંધાનું લાઇસન્સ તમને ગવર્મેન્ટ આપે છે કે જે ધંધો ગુજરાતમાં કરવો કે ભારતમાં કરવો લીગલ છે, ઇનલીગલ નહીં. જેમ કે અહીંયા તમે દારૂની શોપ, વાઇન શોપ ના ખોલી શકો, અહીંયા તમે બિયર બાર ન ખોલી શકો, કારણ કે અહીંયા ગુજરાતમાં એની પાબંદી છે. એટલે કે એનું લાઇસન્સ તમને મળે નહીં. એટલે કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહેવાય છે. તો ફરી એકવાર રિપીટ કરી લઈએ. અમે તમને વ્યાખ્યા સમજાવી. કરાર કરવાને લાયક હોય તેવી 2 કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહેવાય છે. આ હતી ભાગીદારીની વ્યાખ્યા. હવે વાત કરીએ છીએ ભાગીદારની વ્યાખ્યા શું છે. તો ભાગીદારનો અર્થ શું છે? તો જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય ને એટલે કે 2 થી 3 વ્યક્તિઓ જ્યારે ભેગા થાય છે અને જે જોડાયા ને તો એને ભાગીદારો કહેવાય. એ બધા એકબીજાના શું કહેવાય? ભાગીદારો કહેવાય. વ્યાખ્યા બહુ સિમ્પલ છે મિત્રો. જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત એટલે તેઓ પોતે જ ભાગીદાર કહેવાય છે. છેલ્લી વ્યાખ્યા અહીં આપણે વાત કરી લઈએ. ભાગીદારી પેઢીનો અર્થ શું છે? ભાગીદારી પેઢીનો અર્થ શું છે? તો ભાગીદારી પેઢી ક્યારે અસ્તિત્વમાં આવે છે? તો ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને, એટલે કે આ જે ભાગીદારો છે ને, ભાગીદારો એ બધા જે જોડાયા છે, જોડાયા એટલે ભેગા થયા છે, અને એ બધા દ્વારા જે ભેગા થઈને સંયુક્ત એટલે ભેગા થઈને જે ધંધો ચલાવે છે તેને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. તો મિત્રો આજે આ લેક્ચરમાં આપણે આટલે સુધી આ લેક્ચર રાખીએ છીએ. આ લેક્ચરમાં આપણે કેટલી વસ્તુની માહિતી લીધી. પહેલાં આપણે સૌપ્રથમ પેપર સ્ટાઇલ જોઈ. પેપર સ્ટાઇલના 2 ઓપ્શન છે, મગજમાં ફિટ રાખજો. એક જો 100% સિલેબસ આવશે તો પેપર સ્ટાઇલ મેં તમને જે આપી છે એ જ રહેશે. જો 70% પેપર સ્ટાઇલ એટલે કે 70% સિલેબસ રહ્યો તો પેપર સ્ટાઇલ તો આ જ રહેશે, પણ એમાં તમને ઓપ્શન વધારે મળશે. ઘણા બધા ચેપ્ટર્સ તમે ઓપ્શનમાં કાઢી શકશો, બરાબર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પછી અહીંયા 2 ભાગ તમારે શીખવાના છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1માં શું છે, 2માં શું છે એની માહિતી મેં તમને આપી. વૈયક્તિક માલિકી એટલે શું? કેમ કે આપણે ભાગીદારી શીખવા જઈ રહ્યા છે, તો ભાગીદારી શીખવા માટે વૈયક્તિકનો કોન્સેપ્ટ હોવો જરૂરી છે. તો ભાગીદારી અસ્તિત્વમાં કેમ આવી, આ બધા પ્રશ્નો આજે આપણે સોલ્વ જોયા. ચેપ્ટર 1ની આપણે શરૂઆત કરી. એમાં 3 વ્યાખ્યાઓ શીખ્યા: ભાગીદારીનો અર્થ, ભાગીદારનો અર્થ, ભાગીદારી પેઢીનો અર્થ. પૂર્ણ કરીએ છીએ.